આજની ધર્મકથા નવપતજીની ઓડીનો પહેલો દિવસ અરિહંત પદ. અરિહંત પદના દિવસે આપણી આ અવસર પેઢીના સૌથી પ્રથમ અરિહંત એવા ઋષભદેવ ભગવાનને યાદ કરીએ. અને ઋષભદેવ ભગવાનના પૌત્ર એટલે કે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજા અને ભરત મહારાજાના પુત્ર સૂર્યયશા એમના એક જબરદસ્ત પરાક્રમને સાંભળીએ. પ્રભુ ઋષભદેવના પુત્ર ભરત અને એમના જ્યેષ્ઠ પુત્ર સૂર્યયશા 10,000 રાજાઓના તે અધિપતિ હતા. વિનીતા નગરી કે જે ઋષભદેવ ભગવાન ઇન્દ્ર મહારાજાની સ્થાપેલી હતી એ વિનીતા નગરીને તે એનું નીતિથી પાલન કરતા હતા. એ નગરીની અંદર શક્રાવતાર નામનું એક જિનાલય હતું. આ શક્રાવતાર નામના જિનાલયમાં રોજે સવારે સૂર્યયશા જાય અને નિત્ય પ્રભુની ભક્તિ કરે. આખા રાજ્યની અંદર પણ પ્રભુ ભક્તિનો એટલો જબરદસ્ત એમણે માહોલ રાખ્યો હતો કે દરેક પાક્ષિક એટલે કે પાખી એટલે કે જે તિથિઓ આપણે પાડીએ છીએ એવી દરેક તિથિઓએ ત્યાં આગળ પડહ વાગતો અને રાજા પોતે આટલું મોટું 10,000 ગામના અધિપતિ હોવા છતાં એ પોતે પૌષધ કરતા. એ પૌષધ તો કરતા બી સાથે સાથે નગરના જનોને પૌષધ કરવાની પ્રેરણા કરતા અને દળનું ખાંડનું લીપણું આ બધા આરંભ સમારંભથી લોકોને એ દિવસે દૂર રહેવા માટે આગ્રહ કરતા, જેનું લોકો પાલન પણ કરતા. પ્રજા રાજા સાથે બહુ જ સારા ટ્યુનિંગવાળી અને બહુ સદભાવવાળી હોવાના કારણે રાજા જે કહેતા એ પ્રમાણે પ્રજા પણ પોતે આચરણ કરતી. એક દિવસ સૂર્યયશા આ જ રીતે પૌષધ લઈ અને અદ્ભુત રીતે સાધના કરી રહ્યા હતા કાર્યોત્સર્ગ વગેરે. આ જ વસ્તુની સૌધર્મેન્દ્ર જે પોતાની સભામાં બેઠો છે દેવલોકમાં, એ સૌધર્મેન્દ્ર અવધિ જ્ઞાનથી વિચારે છે જ્યારે આ ભરત ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે અને એમાં સૂર્યયશાનું આ અદ્ભુત પરાક્રમ એમની નજર સમક્ષ આવે છે. એ સમયે એમને ત્યાં મહેફિલ ચાલતી હતી એટલે કે નૃત્ય ગાન વગેરે ચાલતું હતું અને એની અંદર અચાનકથી અવધિ જ્ઞાન દ્વારા સૂર્યયશાને જોઈ અને ચાલુ નૃત્ય ગાને સૌધર્મેન્દ્ર માથું ઝુકાવી અને આને પ્રણામ કરે છે સૂર્યયશાને મનથી. ઉર્વશી અને રંભા આ બંને જે અપ્સરાઓ હતી એ બંનેઓ નૃત્યમાં મશગુલ હતી, પણ બંનેવે આ માથું નમાવતા જોયા. નૃત્ય વગેરે પૂર્ણ થયું અને ત્યારે ઉર્વશી અને રંભા ઇન્દ્ર પાસે જઈ અને માફી માંગે છે કે ચોક્કસપણે અમારા નૃત્યમાં કંઈક ખામી રહી ગઈ હશે કે જેના કારણે તમે આ ધારામાંથી વિક્ષિપ્ત થયા અને તમે માથું ધૂણાવ્યું. અને ત્યારે ઇન્દ્ર જવાબ આપે છે કે મેં માથું ધૂણાવ્યું નથી, પણ માથું નમાવ્યું હતું, કારણ કે આ મૃત્યુલોકમાં ભરત ચક્રવર્તીના જ્યેષ્ઠ પુત્ર એવા સૂર્યયશાની ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા મેં જોઈ છે એ એટલી અદ્ભુત અને એટલી નિશ્ચલ છે કે આપણે બધા એની સામે વામણા પુરવાર થઈએ, અને એટલે મેં એમને ત્યારે વંદન કર્યા. ઇન્દ્ર તો આ બધું બોલી અને વંદન કરી અને પોતાની જગ્યાએથી વયા જાય છે. પણ રંભા અને ઉર્વશી બંને જણા એ સૂર્યયશાનો જે વખાણ થયા એને બાબતમાં એમને સખત વાંધો આવે છે. મૃત્યુલોકમાં અન્ન અને પાણી પર જીવતો માણસ કે જે સાવ પામર કહી શકાય, આવા માણસોની પ્રશંસા એ પણ અમારા જેવા નર્તકીઓના નૃત્ય જ્યારે પીક ઉપર ચાલતા હોય એવા સમયે, અને એમનો અહંકાર ઘવાય છે. સારી વાત પણ ક્યાં કરવીને એનો વિવેક હોવો જોઈએ, કારણ કે સારી વાત નબળા વ્યક્તિને આપવામાં એ સારી વાત પણ નબળી પુરવાર થઈ જાય છે. દૂધ આપવું એ આનંદનો વિષય છે કોઈને પણ તાવવાળા વ્યક્તિને દૂધ આપવું એ ઝેર સમાન થઈ જાય છે. આપણે ત્યાં એટલી હદ સુધી ઘણીવાર વાતો કરી કે અયોગ્ય આત્મા હોય એને આપણે અગર બારાખડી શીખવાડીએ તો એને એમ કહેવાય કે ન નગારાનો ન, એને એમ ભૂલથી પણ ન કહેવાય કે ન નૌકારનો ન. નૌકાર જેવી બાબતમાં પણ અગર આપણે ત્યાં આટલી હદ સુધી યોગ્યતાનો વિચાર કરવાનું કીધું તો પછી શુભ વાતો, શુભ બધા વિચારો આ બધા કોની સાથે શેર કરવા, એની એક બહુ મોટી આપણે ત્યાં વિચારણાની જરૂર માંગી લેવી છે. એમાં પણ આ સોશિયલ મીડિયા જ્યારથી પ્રવૃત્ત થયું છે, વોટ્સએપ વગેરે,
ત્યારથી આ વસ્તુ અતિશય બગડી ગઈ હોય એવું લાગે છે. સારા સારા મેસેજીસ એ રીતે જાહેરમાં ફરે કે લોકો ક્રિટિસાઇઝ કરવાવાળા લોકો તૂટી પડે. અનુકંપા કરવા માટે નીકળેલા માણસો એ બિચારા પોતાનું બધું જ કાર્ય છોડી અને અનુકંપા કરતા હોય, પણ એને સોશિયલ મીડિયામાં ફેરવ્યું સારા આશયથી, પણ નબળા માણસોએ સીધું એમાંથી કંઈક બીજું એવું પકડ્યું, કારણ કે એને તો કરવું નથી એટલે એ તરત પકડે કે ભાઈ ફોટા શું કામ મૂક્યા, એને કેટલું ખરાબ લાગે છે. આવી બહુ સામાન્ય વાતો મુખ્યતયા જે આશયથી થાય છે, એ આશયને સમજ્યા વગર જે બુદ્ધિજીવી વર્ગ ફક્ત અને ફક્ત શુભ વસ્તુઓમાંથી ખોડ કાપણ કાઢવાની જે વાતો ચાલે છે, એ દેખાડે જ છે કે આપણે અયોગ્ય વ્યક્તિઓ પાસે યોગ્ય વ્યક્તિઓ મૂકવાના બહુ કટુ પરિણામો આજકાલ ભોગવી રહ્યા છે. પીકે જેવી કેટલીક ફિલ્મો કે જેમાંની કેટલીક વાતોને બહુ વધારે પડતી નેગેટિવલી લેવાય, અને ત્યારે એવું લાગે કે આપણે આ વિવેક જાળવવો જોઈએ. દરેક વસ્તુ ફોરવર્ડ કરવી, દરેક વસ્તુ અનુમોદનાના નામે લોકો સુધી પહોંચાડવી એ કદાચ સારી વાત છે, પણ એમાં જો વિનય અને વિવેક નહીં જળવાય તો અયોગ્ય જીવો એવો પ્રચાર કરશે કે કદાચ સારું કામ કરનારનો પોતાનો ઉત્સાહ મરી જશે, અથવા અનુમોદનાના ભાવમાં રહેનારા લોકોને પણ મગજમાં બેસી જશે કે ના, લોજિકલી આની વાત તો સાચી લાગે છે, આ બધું કામ નકામું છે, આ લોકો ખાલી દેખાડા માટે કરે છે. એટલે પ્રચાર કેવો કેટલો કરવો એ ચોક્કસપણે વિચારવા જેવું છે. અહીંયા રંભા અને ઉર્વશી એ બંને આ રીતે જોયું અને હવે માનવ સ્ત્રીનું રૂપ કરી અને વિનીતા નગરીમાં આવે છે. જીનાલયની બાજુમાં આવી અને વીણાના મધુર સૂર એ જીનેશ્વર ભગવંતની સામે સ્તુતિ કરવામાં વગાડે છે. આખું વાતાવરણ તરબતર બને છે. લોકો એટલા હદ સુધી એમનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે કે આ ભક્તિમય અને તાલબદ્ધ સંગીત સાંભળતા સાંભળતા લોકો એમના પર ઓવારી જાય છે. એક તો સુંદર રૂપ ધર્યું છે. હવે લોકો એને પરિચય પૂછે છે કે ભાઈ તમે છો કોણ? એટલે એમણે કીધું કે અમે બંને વિદ્યાધરની પુત્રીઓ છીએ અને અમે પતિની શોધમાં નીકળ્યા છે. એટલે બધાને આશ્ચર્ય થયું કે પતિની શોધમાં? તો કે હા, અમારો એવો સંકલ્પ છે કે જે અમારું માનશે હંમેશા એવા વ્યક્તિને જ અમે બંને પરણશું, અને બંને અમે એક જ વ્યક્તિને પરણશું. એટલે ત્યારે બધા એવું કહે છે કે જો તમને પુરુષોમાં શ્રેષ્ઠ એવો વ્યક્તિ જોઈતો હોય તો આ સૂર્યયશા રાજા જે છે અમારા, એ સૌથી શ્રેષ્ઠ પુરુષ છે, તો એ ઉત્તમ પુરુષને પરણવા માટે તમે એ દિશામાં જાઓ. એટલે રાજકુમાર જ્યાં છે એ દિશામાં આ બંને કુંવરીઓ જાય છે. વાતો કરે છે. સૂર્યયશાને મોહ થાય છે એવું નથી, પણ મારા નગરીમાં બહારથી કોઈ આવ્યું હોય અને એ મારી નગરીનું નામ ન જળવાય એવી રીતે પાછા વયા જાય તો એ એનાથી સહન થાય એવું હતું નહીં. એટલે એમણે સામે ચડીને કીધું કે ચોક્કસ હું તમને વચન આપું છું કે હું તમારા વચનનું ઉલ્લંઘન નહીં કરું અને તમને વ્યવસ્થિત રીતે સાચવી લઈશ. અને એ વચનના કારણે એ બંને પરણે છે. આખા નગરની સામે ખાતરી અપાય છે કે આ બંને વ્યક્તિઓને એ લોકો સંપૂર્ણપણે સાચવી લેશે. હવે તરત જ લગ્ન થયા અને 2-3 દિવસમાં જ પાછી પાખી આવી. એટલે પડો વગાયો. એટલે સૂર્યયશાને પૂછ્યું કે આ પડો શેનો છે? એટલે સૂર્યયશાએ કીધું કે આ તો આરંભ સમારંભ વગેરેના ત્યાગ માટેનો પડો છે. આવતીકાલે આઠમ છે. આ આઠમના દિવસે કોઈ પણ વ્યક્તિ અબ્રહ્મનું સેવન, દળણ, ખંડન, રાંધન, જ્ઞાતિભોજન, તલ વગેરેનું પીલણ આ બધું ન કરે એ માટે આ પડો વગાડવામાં આવ્યો છે. અને હું પણ આવતીકાલે પર્વનો દિવસ હોવાથી પૌષધ કરીશ. એક વાત અહીંયા સામાન્યપણે બહુ જ સહજ રીતે કહેવાનું મન થાય છે. આપણે ત્યાં આરાધનાઓ વધી છે, પણ વિરાધનાઓનો ત્યાગ ઘટ્યો છે. આરંભ સમારંભના ત્યાગની દિશા કદાચ આપણે સાવ ચૂકી ગયા છે. મોટા મોટા ભોજન સમારંભો, સ્વામી વાત્સલ્ય બધું બહુ જ અનુમોદનીય છે, પણ તિથિના દિવસે આરંભ સમારંભ કેટલો કરવો, કેવો કરવો? કદાચ ધર્મસ્થાનમાં કરવો પડે તો હજી એકવાર એ ગુરુ ભગવંતોને પૂછીને નિર્ણય લેવાય, પણ આપણા પોતાના સંસારના ભૌતિક કાર્યોમાં શા માટે? આપણે ત્યાં આરાધનાની કિંમત જેટલી બતાડી એના કરતાં કંઈક વધારે કિંમત વિરાધનાના ત્યાગની બતાડી છે. આરાધના કરવી સરળ છે, કારણ કે કેટલાક સમય માટે એ આપણા ફાજલ સમયમાં પણ થઈ શકશે, પણ વિરાધનાનો ત્યાગ એ મોહના ત્યાગ વગર શક્ય નથી, અહંકારના ત્યાગ વગર શક્ય નથી, આપણી પોતાની હિંસાની રુચિના ત્યાગ વગર શક્ય નથી. અને આ બધું જ મોક્ષનું મુખ્ય કારણ છે. આના વગર મોક્ષમાર્ગ શરૂ પણ ન થાય. તો વિરાધનાના ત્યાગ પ્રત્યે ખાસ રુચિ જન્માવવી જોઈએ. અહીંયા
આ બંને જેવું સાંભળ્યું કે એ તો ઔષધ લેવાના છે એટલે બંને તરત ના પાડી કે નહીં સ્વામીનાથ, તમે આવી રીતે જણાવી કેવી રીતે શકો? આપણી વાત નક્કી થયેલી કે તમે અમને પૂછીને કરશો, તો અમારી સ્પષ્ટ ના છે કે અમે તમને આ ઔષધ માટે અલાવ નહીં કરીએ. સૂર્યયશા એકદમ સમજાવવા પહેલાં પ્રયત્ન કરે છે કે અમારી આ પરંપરા છે, આ છે, તે છે, પણ આ માનવા જ તૈયાર નથી, કારણ કે એની માટે જ આવ્યા હતા પૃથ્વી પર. છેવટે એ લોકો કહે છે કે જો તમે આ ઔષધ કરશો તો અમે બંને સળગીને મરી જશું, આત્મહત્યા કરી લેશું. અને ત્યારે સૂર્યયશાનો હવે પિત્તો જાય છે કે તમે કયા કુળના છો? વિદ્યાધરના? જે વ્યક્તિ ધર્મમાં અંતરાય કરે એ તો ચંડાળના પણ પુત્ર ન હોય, તો તમે એવા કયા કુળમાંથી આવ્યા છો કે ધર્મમાં અંતરાય કરવાની વાતો કરો છો? અને મારો ઔષધ તમને એટલું કઈ રીતે નડી ગયો કે તમને આત્મહત્યા કરવાનું મન થાય છે? અને એ તો અફર નિર્ણય કહે છે કે નહીં, ઔષધ તો થશે જ. અને ત્યારે બંને એમનો વચન યાદ કરાવે છે કે વચન ભંગ કરી અને તમે ક્યાં જશો, અને લોકોમાં તમારી અને તમારા પરિવારની, તમારા વંશની કીર્તિ કેટલી બચશે. અને ત્યારે સૂર્યયશા કહે છે કે એક કામ કરતું, આની જગ્યાએ બીજું કંઈ પણ માંગી લે, હું તને આપીશ. અને ત્યારે સૂર્યયશાને કહે છે તો એક કામ કરો, જે જિનાલયમાં તમે અમને વચન આપ્યું હતું એ જિનાલયનો ભંગ કરવાનું નક્કી કરો અને જિનાલયનો ભંગ કરી દો, તોડી દો. સૂર્યયશા કહે છે કે તું જિનાલય ભંગ કરવાનું? દેવ, ગુરુ અને ધર્મ સિવાયની કોઈ પણ વસ્તુ માંગ, આ તો શક્ય જ નથી મારાથી. એટલે એણે કીધું કે સારું, ચલો એક કામ કરો, તમારા જ્યેષ્ઠ પુત્રનું ડોકું ઉડાડી દો અમારી સામે, તો જ અમે માનશું. સૂર્યયશા ફરીથી કહે છે કે જો તારે ખરેખર હિંસા જ પ્રિય છે તો કોઈ બીજા જીવનો વધ શા માટે? ચાલ એક કામ કર, તને આટલું જ બધું લાગે છે ને, અને મેં તને વચન આપ્યું છે, હું વચન ભંગ તો ન જ કરું, ઉત્તમ પુરુષ છું, સજ્જન પુરુષ છું, એટલે તો એક કામ કર, હું મારું જ ડોકું ઉડાડું છું. તરત ખડગ તલવાર કાઢે છે અને પોતાનું ડોકું ઉઠાડવા માટે પ્રયત્ન કરે છે. આ તો દેવની માયા હતી. એટલે જેવું એમને ખડગ ડોકા ઉપર, એમના ગળા ઉપર મૂકે ત્યાં ખડગ અટકી ગઈ. સૂર્યયશાએ બીજી તલવાર લીધી, ફરીથી એ થયું. ત્રીજી તલવાર લીધી, ફરીથી એ જ થયું. અને ત્યારે રંભા અને ઉર્વશી એ એના સત્વને અને પરાક્રમને જોઈ અને પગે લાગી અને એમને આખી વાત જણાવે છે કે અમે તમારી પરીક્ષા માટે આવ્યા હતા, કારણ કે ઇન્દ્ર સભામાં ઇન્દ્ર દ્વારા તમને નમન થયા એ અમારી માટે બહુ અજુગતું હતું, પણ આજે તમને જોઈને ખરેખર ખ્યાલ આવે છે કે તમારી આ સત્વશાળીતા અને તમારું આ પરાક્રમ એ એટલું અકલ્પનીય અને અદ્ભુત છે કે તમને પગે લાગ્યા સિવાય આ વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ એ રહી શકે જ નહીં. અને એમના સત્વને સલામ કરી અને એ લોકો દેવલોકમાં જાય છે. આ બાજુ સૂર્યયશા એમના જીવનમાં આગળ વધતા વધતા ભરત મહારાજાને જે રીતે આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થયું, એ જ રીતે એમને પણ આરીસા ભુવનમાં પોતાના દેહની અને આત્માની આ બંનેના ભેદ જ્ઞાનની અનુભૂતિ કરતાં કરતાં એમને પણ ત્યાં કેવળ જ્ઞાન થયું. વાત એક છે કે સૂર્યયશા માટે પોતાના નિયમની અડગતા કેટલી બધી કે પોતાનો જીવ જાય તો પણ ચાલે. આજથી હોળી સ્ટાર્ટ થાય છે. આપણે જેને આંબેલ ખાતાને ડિપેન્ડન્સીમાં રહી અને આંબેલ નામના ધર્મને આંબેલ ખાતા સાથે આપણે જે સીમિત કરી દીધેલો, આજે એ ભ્રમ ભાંગવા માટેનો આ અવસર છે. આંબેલ ખાતા વગર પણ આંબેલ તો થાય જ. 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં જ્યારે આંબેલ ખાતાઓ સામાન્ય રીતે આટલા બધા ન હતા, ત્યારે લોકો ઘરે ઘરે આંબેલ કરતા હતા. અને આંબેલ કરી અને પોતાની આવનારી પેઢી જે ઘરમાં રહે છે, જેને આંબેલ નથી, એને પણ આંબેલ નામના ધર્મ વિશે જાણકારી મળતી અને એ થોડું થોડું વાપરતા એ લોકોમાં પણ આંબેલ પ્રત્યેના સદભાવના સંસ્કાર રહેતા. અને એવી જ રીતે આ જ કારણે આંબેલ ધર્મ કેટલીય પેઢીઓથી આપણા સુધી પહોંચ્યો છે. જે ઋષભદેવ ભગવાન સમયનો આ તપ, સુંદરી 60,000 આંબેલ કરી અને પોતાના દીક્ષા ધર્મને સાચવવાનો પ્રયત્ન કરે છે. જે તપ ઋષભદેવ ભગવાનના સમયથી ચાલ્યું છે, એક્ઝેક્ટ એ જ તપ આપણે કરવાનું આવે. પણ આપણી અડગતા દર વખતે કદાચ કરી લઈએ, પણ આ વખતે આપણી અડગતા કદાચ ડગમગી જાય, કારણ કે ઘરે બનાવવાનું છે. આવું ચાલે? સૂર્યયશા પોતાનું ડોકું ઉડાડવા તૈયાર થઈ જાય જો પોતાના વ્રત માટે, તો આપણે લોકો આપણા 9 દિવસના શાશ્વતા હોળીના દિવસોમાં આપણા વ્રતને છોડી દઈએ એ કેટલે અંશે યોગ્ય ગણાશે? બહેનો ખાસ વિચાર કરે કે જો આ 9 દિવસ હોળીને અનુકૂળ નહીં બનાવીએ તો જે સ્ત્રીવેદ છે, સ્ત્રીનો જે ધર્મ આપણને જન્મ મળ્યો છે, જેમાં ભોજન વગેરે બધું જ કરવું એ આપણી પોતાની આર્ય પરંપરા છે, એ કેટલે અંશે આપણે એનો ક્ષયોક્ષમ કરશું. કદાચ આ બધાના કારણે ફરીથી આવો સ્ત્રી જન્મ લેવો પડે એવી સ્થિતિ નહીં આવે જો આના ડિનાયલ મોડમાં રહેશું તો.
એટલે ખાસ બધાને અનુકૂળતા કરી આપીએ. ભાઈઓ પણ પોતાના સત્વને થોડું ઘણું ઊભું રાખે, બાકી તો એક ધર્મ જ બીજા ધર્મને ખેંચે. આજનું આંબેલ આવતીકાલના આંબેલનું સત્વ પ્રગટાવી જ દે, પણ વ્રતમાં અડકતા એ આપણા જીવનમાં ખાસ આવે. અને આપણે લોકો આ 9 દિવસ ઘરમાં આરાધન કરી પ્રવર સમિતિ આદિ આચાર્ય ભગવંતોએ જે એક આલેખ જગાડી છે કે ભલે આંબેલ ખાતા બંધ હોય, આપણે આંબેલ ધર્મને બંધ નહીં કરીએ, એમાં આપણે પણ સહભાગી થઈએ. સૂર્ય યશાને સતત યાદ કરીએ કે એક પોતાના પૌષધ માટે, પોતાના ગળું કાપી નાખવા માટે તૈયાર થનાર વ્યક્તિ એ જો આપણો આદર્શ અને આપણા પૂર્વજ છે, તો આપણે એમના વંશજ, આપણે આંબેલ નામનો ધર્મ નહીં સાચવીએ? બસ આ સરસ મજાના ભાવ સાથે અરિહંત પદના અરહંત્યને વંદન કરી અને નવપદજીની હોળીના પ્રથમ દિવસની સુંદર મજાની આરાધનાને કરીએ. છેવટે ખમાસમણ પ્રદક્ષિણા ન થઈ શકે તો અરિહંતના 12 ભેદ આદિ 9 દિવસમાં જે ભેદો છે એ બધાને વાંચનમાં પણ લઈએ એવી શુભેચ્છા સાથે જય નવપદ, જય અરિહંત.